આજે મહાન સ્વામી મહારાજ 1957માં દીક્ષા લીધી. એ તો જબલપુર ભણેલા, પણ એની એક ધારું જીવન આજે કેટલા વર્ષો દીક્ષા લીધી અને 60 વર્ષ ઉપર થઈ ગયા ને 70 વર્ષ. સાધુમાં કોઈ ઊંચા અવાજે બોલ્યા નથી, કોઈની નેગેટિવ વાત કરી નથી, કોઈ જમવાનો પ્રશ્ન કર્યો નથી, ઉતારાનો કાંઈ નહીં. ગઢડા આવ્યા હતા, ગુરુપદે આવ્યા પહેલાં, તે રાત્રે 2 વાગ્યે લાઇટું ચાલુ એની રૂમમાં, ફૂલ ટ્યુબલાઇટ ચાલુ, બારી બારણા ખુલ્લા. હું બાથરૂમ જવા ઉઠ્યો અને મેં લાઇટ જોઈ તો હું એની રૂમમાં ગયો, તો સોફામાં એકલા બેઠેલા. એનું મન તો અખંડ ભગવાનમાં હોય. મેં કેમ સ્વામી બેઠા, કોઈને બોલાવત? તો કે ના ના, તમે આરામ કરો. મેં તમે કેમ બારી બારણા ખુલ્લા રાખીને રાતના 2 વાગે બેઠા છો એકલા રૂમમાં? કંઈ તબિયત હારી શકે? હું ગયો જ નહીં, બહુ પૂછપૂછ કર્યું નહીં, ત્યારે બોલ્યા કે મચ્છરા બહુ કરડે છે. સ્વામીને એસી ફાવે નહીં, પંખો ફાવે નહીં. 2 સાધુ સેવામાં હતા એ વખતે. અને મારી જેવાને કોઈકને પૂછ્યું કે મચ્છરા કેવાક છે, તો કે લગભગ તો ખાસ નથી બહુ, એવો જવાબ આપ્યો. આપણે બહારગામ જવું હોય અને પૂછીએ કે આ રસ્તો ક્યાં જાય છે, લગભગ તો આમ જાય છે. આમાં લગભગ હાલે કે પરફેક્ટ જોઈ ભાઈ. તે આખી રાત મહાન સ્વામી જાગ્યા. સવારમાં સેવક આવ્યા, નાહી જોઈને મંગળામાં આવી ગયા. ભાઈ હુતા નહીં હો બપોર સુધી, જાગ્યા તોય. અને સંતો આવ્યા ને હસવા મળ્યા. કીધું નહીં કે મચ્છરા કરડ્યા, ગાડીમાં મચ્છરદાની હતી એ કાઢી જ નહીં તોય, અને કોઈ નહીં. એને સહન શક્તિ એનામાં છે ને, એટલે કોઈનામાં નહીં. બોલે જ નહીં કાંઈ. બેઠા એ બેઠા અમારી સંતોની શિબિરમાં બેહે, તમને લાગે મૂર્તિ પધરાવી છે, હલે જ નહીં 4-4 કલાક સુધી બેઠા જ રહે. આપણે થાળું વારી ગણીએ, પલોઠી બદલી, આમ જોઈએ આમ જોઈએ, આગુ પાછું. બાથરૂમ જવાય ન જાય, બેઠા બેઠા. અને 40 વર્ષ હું એની બાફેલા મગ ખાધા, મીઠા વગેટા. હમણાં સુરેન્દ્રનગરમાં બાપાએ રૂમમાં અમને બોલાયા હતા. બાપા છેલ્લે મંદિરમાં ગયા ને ખાતો. મેં સ્વામી તમે 40 વર્ષ મગ ખાધા, કોરો રોટલો ખાધો, તો ફરસાણ, અથાણા, પાપડ, દહીં, દૂધ, ઘી, છાશ, મિષ્ટાન 40 વર્ષ સુધી સાખ્યું નથી. કોઈ વસ્તુ, રોટલી નહીં, ભાખરી નહીં, ઢેબરું નહીં, કશું જ નહીં. તો મેં કીધું તમને કંઈ નડતું તો નહોતું, અત્યારે જમો છો? કંઈ વૈદ્ય કીધું નહોતું આવું ખાવાનું ડૉક્ટરે? તો તમને કોઈ આગ્રહ ન કર્યો કે પાટો છો અણકોડો થોડું લો? તો મને શું કે કોઈ આગ્રહ ન કર્યો, સારું છે ને આપણે સેજે સેજે પડ્યું કે છે. મોહન સાહેબ કે સેજે સેજે પડ્યું, એને શું પાડવાની જરૂર છે? પણ આજે બહુ જ પવિત્ર અને આવડી મોટી સંસ્થા છે, તો બાપા કોઈને કંઈ કહેતા નહીં, બધાને પગે લાગ્યા કરે, હાથ જોડે, મહિમા સમજાવે. અને બાપાએ પત્ર લખ્યો છે આ વર્ષે કે 10,000 બાલ બાલિકા સત્સંગ દીક્ષા મોટે કરે આ વર્ષમાં. 10,000 આવો સત્સંગ દીક્ષા મોટે કરે. કેટલાને કરવાની? 10,000. અને એનો સમયો એટલો મોટો થાય છે, જેમ સુવર્ણ મહોત્સવ કર્યો છે ને એનાથી હવાયો સમયો બાપા કરવાના છે. અને એના સન્માનો કરશે, ઇનામો એટલા આપશે, એના માટે સગવડ એટલી બધી બાપા કરાવશે. તો જો મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો ઓસ્ટ્રેલિયા દેશને, સંતો ઉપર, હરિભક્તો, કે હું ફેબ્રુઆરીમાં આવું અને અક્ષરધામનું ખાતમુહૂર્ત કરવાનું છે. 92 વર્ષની વ્યક્તિ આવા સંકલ્પ કરે છે. અને 100 એકર જગ્યા તો આપણે લઈ લીધી ઓસ્ટ્રેલિયા દેશમાં. 100 એકર લોકોને ખેતીની નહીં હોય, અને ખાતમુહૂર્ત બાપા કરે. ઓસ્ટ્રેલિયામાં આપણો સત્સંગ જ બહુ નહોતો. અત્યારે સંતો મુકાઈ ગયા, કેટલા મંદિરો થઈ ગયા, શિખરમણ મંદિર થાય છે. અને મુંબઈની અંદર પણ મહાન સ્વામી મહારાજે કીધું અક્ષરધામ કરવું છે, એની જગ્યાએ આપણે થઈ ગઈ. બોલો. અને આપણું સુરત અક્ષરધામ થાય છે, એ સુરત અક્ષરધામમાં મહાન સ્વામી કે આપણે સ્કૂલ કરવી છે બાજુમાં. એટલે સંતોએ કીધું કે બાપા સ્કૂલની જગ્યા નહીં મળે આપણે, કારણ કે જગ્યા મળતી જ નથી આપણને, પૈસા દેતા નથી મળતી. લોકોને એમ કે ભવિષ્યમાં અક્ષરધામ થાય ને પછી કિંમત બહુ આવશે, એટલે કોઈ વેચતું જ નથી. સ્વામી કે સ્કૂલ ચાલુ કરી દેવી છે, જગ્યા મળતી નથી. અડીને જગ્યા હતી ને એને પૂછવા ગયા, તો કે પૂછવા આવતા જ નહીં, ગમે તેટલી રકમ આપો ને અમારી જગ્યા દેવાની છે. મહાન સ્વામી કે ફરીને આ તો આપશે, ક્યાં થશે કે. અને તમે નહીં માનો, બીજે જ દાડે બાપા બોલ્યા ને, બીજે દાડે એ ભાઈ સામેથી આવ્યા કે મારે મફત દઈ દેવી જગ્યા.